वापी महानगर पालिका चुनाव को लेकर सियासी माहौल अब पूरी तरह गर्मा चुका है। वार्ड नंबर 10 में कांग्रेस ने शक्ति प्रदर्शन के साथ चुनावी बिगुल फूंक दिया है। वार्ड नंबर 10 में कांग्रेस प्रत्याशियों ने अपने चुनाव कार्यालय का भव्य उद्घाटन किया। इसके बाद सरस्वती नगर क्षेत्र में जोरदार प्रचार अभियान चलाया गया। इस दौरान बड़ी संख्या में कार्यकर्ता और स्थानीय लोग मौजूद रहे, जिससे पूरे इलाके में चुनावी माहौल बन गया। कांग्रेस की ओर से मैदान में उतरे उम्मीदवार पीरू मकरानी, अजय मेहता, उर्मिला यादव और स्मिताबेन पटेल ने एकजुट होकर जनता के बीच पहुंचकर समर्थन मांगा। इस दौरान खास बात ये रही कि कांग्रेस के वरिष्ठ और युवाओं में लोकप्रिय नेता पीरू मकरानी ने अपने दमदार अंदाज में शक्ति प्रदर्शन करते हुए जीत का दावा ठोक दिया। प्रचार के दौरान एक भव्य जुलूस भी निकाला गया, जिसमें समर्थकों की भारी भीड़ उमड़ी। ढोल नगाड़ों और नारों के बीच कांग्रेस कार्यकर्ताओं ने पूरे जोश के साथ अपनी ताकत दिखाई। हम जनता के मुद्दों को लेकर मैदान में उतरे हैं और वार्ड नंबर 10 में इस बार बदलाव तय है। कांग्रेस का ये शक्ति प्रदर्शन साफ संकेत दे रहा है कि वार्ड नंबर 10 में मुकाबला बेहद दिलचस्प होने वाला है और सभी पार्टियां अपनी पूरी ताकत झोंक रही हैं। अब देखना दिलचस्प होगा कि जनता किसके पक्ष में अपना फैसला सुनाती है। આ વખતે અમે વિકાસનો મુદ્દો લઈને લોકોની મૂળભૂત સુવિધાઓને લઈને અમે ને પહેલો મોટો પ્રોબ્લેમ અમારો એ છે કે અમારા જે સીમાંકનના અંદર જે વોર્ડ નંબર 7 હતો પહેલે ને અમારો 6 હતો, મારા વોર્ડથી બોર્ડર લાઈન પર હતો। સીમાંકનના હિસાબે આ વિસ્તાર નવો મારામાં મસ્ત થયો છે। એટલે અહીંયા અમારા વિસ્તારમાં તો હું છેલ્લા 10 વર્ષથી હતો, એટલે હું જે પણ કામો હતા મેં પૂરા કરી દીધા હતા। અહીંયા આવતા હાલે જોવા મળે છે કે મૂળભૂત સુવિધાઓ લોકોને નથી, તો જે મૂળભૂત સુવિધા રસ્તા, રોડ, સફાઈ, ગટર ને જે પણ બીજી સ્ટ્રીટ લાઇટ થી લઈને બધી વસ્તુઓ છે એના માટે અમે પ્રયત્ન કરશું આગળના। અધૂરા કામો પણ છે, અધૂરા કામો બહુ છે। અમારે અધૂરા કામો પૂરા કરવાની અમે પરિપૂર્ણ કરવાની અમારી પોતાની તૈયારી છે। પાણીનો પ્રશ્ન જે પાણીનો હાલમાં મોટો પ્રશ્ન થાય છે કે આજે કમનસીબી કહેવાય કે જે 11 ગામોને મફતમાં પાણી આપવાનું હતું ને જે વાપીનો જે પ્લાન્ટ છે વાપીને પાણી પૂરતું કરવાનું હતું, 11 ગામને પણ પાણી નથી આપી શકતા, મૂળ આ ગામને પણ પાણી નથી આપી શકતા, મૂળ ગામને પણ। તો એના માટે હવે અમે પાણીના માટે તાત્કાલિક કોઈને કોઈ પગલાં તાત્કાલિક ભલે નગરપાલિકા એવું પ્રયત્ન કરશું અમે। સ્વચ્છતા માટે તો હવે મહાનગરપાલિકા બની છે ને એ પહેલે જે આપણું ગામ હતું ને પહેલે નગરપાલિકા હતી ત્યાં સુધી બરોબર ચાલતું હતું, પણ છેલ્લા 1 વર્ષથી એવું લાગે છે કે નવા કોન્ટ્રાક્ટરો આવીને ગામમાં માણસો વધારે દેખાય છે, સફાઈ ઓછી થાય છે। એટલે એના માટે અમે 100% લડત આપશું અમે।